જય શ્રી રામ મિત્રો. આજે સ્ટોક માર્કેટના વિડીયો સિરીઝમાં આપણે આગળની વાત કરી રહ્યા છીએ, જેમાં આજે આપણે ઓલા વખતે આપણે કેન્ડલસ્ટિક પેટર્નમાં ડોઝી જોઈ હતી. આજે આપણે કેન્ડલસ્ટિક પેટર્ન હારા હેમર પેટર્નની ચર્ચા કરવાની છે. હેમર પેટર્ન એટલે કેવા પ્રકારની પેટર્ન? હેમર પેટર્ન એટલે એવા પ્રકારની પેટર્ન જેમાં ઓપન અને ક્લોઝ એ અપ હોય, પણ એનો લો ખૂબ જ નીચે આવી ગયેલો હોય. આવા પ્રકારની હેમર પેટર્ન કહેવામાં આવે છે. હેમર પેટર્ન બને ત્યારે આપણે માર્કેટમાં શું સમજવાનું કે જો તમારો બિયરિશ ટ્રેન્ડ હતો, હવે ટ્રેન્ડ રિવર્સલના ચાન્સીસ વધી ગયા. એનો મતલબ એમ નથી કે ટ્રેન્ડ રિવર્સલ થશે તેની સાથે બીજા ઘણા બધા ટેકનિકલ ઇન્ડિકેટર્સ પણ ઉપયોગ કરવો પડે છે. તમારા સેટઅપમાં જ્યારે બુલિશ ટ્રેન્ડ હોય અને આવા પ્રકારનું બનેલું હોય ત્યારે સમજવાનું કે હવે તમારો ટ્રેન્ડ રિવર્સલના પૂરેપૂરા ચાન્સીસ છે. આ જો આ કેન્ડલ છે, RSI બધું નીચે હતું, અહીંયા બન્યો, એનો મતલબ હવે અહીંયાથી ટ્રેન્ડ રિવર્સલના ચાન્સીસ છે. અને હેમર પેટર્ન જો એ બોટમ ઉપર આવે ને તો તે ખૂબ જ સ્ટ્રોંગ કેન્ડલ માનવામાં આવે છે. આ એક સિંગલ કેન્ડલસ્ટિક પેટર્ન છે જેની રિયલ બોડી છે ને સ્મોલ હોય છે. એ ગ્રીન કે લાલ કોઈ પણ કલરની, ગ્રીન કે રેડ કોઈ પણ કલરની હોઈ શકે, પણ ઓપન અને ક્લોઝ વચ્ચે બહુ જાજુ ડિસ્ટન્સ ન. હવે આમાં શું છે, લોઅર શેડો છે ને ખૂબ જ લાંબો હોય, એટલે બોડીનું 2x કે 3x હોય છે. અપર શેડો તો ખૂબ જ ઓછો હોય, થોડોક જ હોય. એનો ક્લોઝિંગ ક્યાં હોય કે એના હાઈની નજીકમાં નજીક હોય ને એવા પ્રાઇસ હોય છે. એનો મીનિંગ શું? ટ્રેન્ડ રિવર્સલ, બોટમ ઇઝ હેમર્ડ and price goes up. આવા પ્રકારની પેટર્ન્સ ને હેમર પેટર્ન કહેવામાં આવે છે. તમને લાઈવમાં એનું એક્ઝામ્પલ આ નિફ્ટીના ચાર્ટ ઉપર જે 17 માર્ચ 2023ના રોજ થયેલું એ બતાવ્યું છે. IRCTCમાં પણ જો કદાચ એવું કંઈક મને એક્ઝામ્પલ મળી જાય, આ એક્ઝામ્પલ તો મળી જ ગયું છે. એને ખાલી બિયરિશ ને બુલિશ બે પ્રકારના નહીં, ખાલી કોઈ પણ એક પ્રકારનો જ હેમર હોઈ શકે છે. હેમર હંમેશા એક પ્રકારનો હોય, બિયરિશ ને બુલિશ એ આપણે હેમર ના હોય એવા પ્રકારનો. હવે આમાં ચાર્ટમાં તમને એ એક્ઝામ્પલ શું એ બીજા કોઈ પણ ચાર્ટમાં તો અત્યાર સુધી આમાં તમે લોંગ ટર્મમાં જોવો ને ડાઉન ટ્રેન્ડ જ ચાલુ હતો. હવે ટ્રેન્ડ રિવર્સલ થયો કે નહીં? તો વીકલીમાં હેમર બનતા હોય તો મસ્તી બતાવી દો. આ ટ્રેન્ડ ડાઉન હતો, જો અપસાઇડ, પણ આની સાથે પ્રાઇસ એક્શન હું કહું છું હેમર પેટર્ન એકદમ એક્યુરેટ નથી. એક્યુરેસી માટે આપણા સેટઅપમાં બીજા બધા પણ ઇન્ડિકેટર્સ લગાવવા જોઈએ. ફક્ત આના પર આપણે કંઈ નિર્ભર ના રહી શકીએ. હવે આપણે લાસ્ટ વીક ડ્રોઈંગ થોડુંક
લાસ્ટ વીક આપણે ડોજી પેટર્નની વાત કરી, બરાબર છે. હવે ડોજી જો ટોપ ઉપર આવે તો શું સિચ્યુએશન આવે. ઝૂમિંગ મંથલીમાં જોઈ લે. આ ડોજી જ છે, પ્યોર ડોજી કેન્ડલસ્ટિક પેટર્ન. એનો મતલબ એમ હવે ટ્રેન્ડ રિવર્સ આવવાના ચાન્સીસ પૂરેપૂરા છે. હવે આમાં તમે હોલ્ડ ક્યાં સુધી કરી શકો, જ્યાં સુધી નવો હાઈ મારેલો છે આ નો તોડે. કોશિશ કરેલી સેકન્ડ ફેબ પણ કોશિશ કરેલી હાઈ તોડવાની, પણ મારી શીખવું નથી. પણ જ્યારે આ મારશે ઉપરને આ કેન્ડલને તોડશે જાન્યુઆરીના આવીને પછી કેન્ડલની સ્ટેબિલિટી માર્કેટમાં કેટલી છે એ નક્કી થાય. તમે ડિસેમ્બરમાં જોઈ લેજો. અને આ બોટમ આઉટ પણ થઈ શકે છે. આવા પ્રકારના કેન્ડલ બને તો એમ સમજવાનું કે હવે ટ્રેન્ડ રિવર્સલ થવાના પણ ચાન્સીસ પૂરેપૂરા ઊભા છે. આ તમને એક્ઝામ્પલ આપવા મેં સમજ્યું. મારો આમાં કાંઈ પર્સનલ ઓપિનિયન બાય સેલનું મેં આમાં આપ્યો નથી. અને ફર્સ્ટ થિંગ ઇઝ I am not a SEBI registered advisor. I can share my view only. Thank you friends for listening me. Thank you.